કે આ વ્યાજબી વિનંતી કરું છું, કાઢો આપ તિરંગા યાત્રા. આવકારદાયક છે, મોડા પણ તમે તિરંગાને સ્વીકારો છો, આવકારદાયક છે, પરંતુ એનું માન અને સન્માન જળવાય એ જરૂરી છે. 1857ના બળવાથી લઈને 1947ની આઝાદી સુધીનો મોટો લાંબો ઇતિહાસ. વિનંતી કરું છું, કેટલાક સોશિયલ મીડિયામાં વોટ્સએપ યુનિવર્સિટીના સંપૂર્ણ જૂઠાણાઓની વાત કરતા હોય છે કે ક્યારેક ઇન્ડિયા ગેટ પર જજો, આઝાદીમાં જેમણે યોગદાન આપ્યું છે એવા મોટા મહાનુભાવોના સેંકડોમાં નામો લખાયેલા છે, અને ત્યાં કોઈ એક જાતિ, એક ધર્મ, એક પ્રાંત નહીં, વિવિધતામાં એકતાવાળા આપણા દેશના તમામ લોકોના નામ ત્યાં લખાયેલા છે. અને આજે જો કોઈ પણ આ રીતે દેશને વિભાજિત કરવા માંડે, હું નથી માનતો કે એનાથી આપણા રાષ્ટ્રનું કોઈ સંજોગોમાં હિત થઈ શકે. આપણે બોલીએ છીએ જય હિન્દ. સુભાષચંદ્ર બોઝ દ્વારા, નેતાજી દ્વારા જય હિન્દનો નારો એમણે વધુ પ્રચલિત કર્યો, પરંતુ આ જય હિન્દ આ નારો કોઈ આપ્યો તો એ અબીદ હુસૈન નામના એક મુસ્લિમ બિરાદર દ્વારા જય હિન્દ. मजहब नहीं सिखाता आपस में बैठ रखना, हिंदी है हम, वतन है हिंदुस्तान हमारा. भगवान बिरसा मुंडाने પણ યાદ કરવા પડે. આદિવાસી ભાઈઓ પર થતા અત્યાચાર વખતે અંગ્રેજોની લાઠી ગોળીની સરકાર સામે આદિવાસી સમાજના હક અને દેશની આઝાદી માટે શરૂઆતની લડતોમાં કોઈ મહત્વની લડત થઈ હોય તો એ ભગવાન બિરસા મુંડાની આદિવાસીઓની સાથે રહીને કરેલી લડત છે. એની ઇતિહાસે નોંધ લીધી છે. આપણે ક્યારેય આતંકવાદના નામે, વિદેશ નીતિના નામે રાજનીતિ નથી કરી, અને એટલા જ માટે કદાચ આપણે વિરોધ પક્ષમાં હોઈએ અને સૌથી વધારે મોટા આતંકવાદી હુમલા થયા હોય, રઘુનાથ મંદિર પર, પાર્લામેન્ટ પર, અક્ષરધામ પર હરેનભાઈ પંડ્યાની હત્યા થઈ હોય, અહીંથી આતંકવાદીને કાંધાર મૂકવા ગયા હોય, પણ આતંકવાદના નામે આપણે રાજકારણ નથી કર્યું, વોટ બેંક પોલિટિક્સ નથી કર્યું. એ ઇન્દિરાજી હતા, પાકિસ્તાનના 2 ટુકડા કર્યા, પણ યશ એ આપણી ફૌજને આપ્યો હતો. એ આપણી ફૌજના નામે વોટ બેંક પોલિટિક્સ આપણે ક્યારેય નથી. પરંતુ અત્યારની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગઈકાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બોલ્યા છે, કहीं पे निगाहें कहीं पे निशाना भी हो सकता है. એમણે કહ્યું છે કે બાંગ્લાદેશમાં જે ચાલી રહ્યું છે એના માટે મોઢું ખોલવું જોઈએ. આવું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બોલ્યા છે. ત્યારે હું જરૂર કહીશ કે આપણે, આપણી સરકારોએ અને આપણા પૂર્વજોએ આપણા દેશની અંદર એવી એક ભાઈચારો, પ્રેમ અને એકતા, વસુધૈવ કુટુંબકમથી ભારતીયોની એક પ્રતિષ્ઠા ઊભી કરી હતી. દુનિયાના કોઈ પણ દેશમાં ભારતીયને પ્રેમથી સ્વીકારાતો હતો. એને કોણે કલંકિત કર્યું છે? મને યાદ છે, ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય કાશીરામભાઈ રાણા પણ મારા સાથે હતા. કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સમાં મેં મલેશિયા ગયા. પીએ સંગમા સાહેબ લોકસભાના સ્પીકર એની અગવાઈ કરતા હતા, અને ત્યારે ત્યાંના હિન્દુઓએ અમને એક કાર્યક્રમમાં બોલાવ્યા. ભાજપ, કોંગ્રેસ બધા પક્ષના સંસદ સભ્યો અને વિધાનસભાના પ્રતિનિધિઓ હતા. અને ત્યાં વખતે આપણા એ હિન્દુ સંગઠને કહેલું હતું કે તમે તમારા દેશમાં તમે બહુમતીમાં છો એટલે મન ફાવે તેમ કરો, પણ તમે ચિંતા નથી કરતા કે ભારતીયો આખી દુનિયામાં વસેલા છે, ત્યાં લઘુમતીમાં છીએ, તમારા પાપના કારણે અમારે ભોગવવું પડે છે. આ કહેનાર ત્યાંનું હિન્દુ સંગઠન હતું. અને અમને બધાની વચ્ચે કહ્યું કે આ મંદિર જેના પ્રાંગણમાં તમે આજે બેઠા છો ને તમારું સન્માન કરીએ છીએ, આની જમીન
મંદિર બનાવવા માટે મલેશિયામાં મફતમાં એક મુસલમાને આપેલી છે. આ પ્રતિષ્ઠાને નુકસાન ન થાય જોવું પડે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રીએ જે કહ્યું છે ત્યારે હું પણ ચોક્કસ કહું છું કે કોંગ્રેસ પાર્ટી માનવતામાં માને છે. દેશના કે દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય, ઇન્સાનિયતના નામે તકલીફ પડે તો આપણને દુઃખ થાય અને આપણો અવાજ ઉઠે. આજે હું પણ માંગ કરું છું કે વડાપ્રધાન શ્રી, આપના અંધભક્તો તો એમ કહે છે कि पापा ने यूक्रेन और रशिया का युद्ध रुकवा दिया था, तो आप जाओ અને ત્યાં બાંગ્લાદેશમાં હિન્દુઓ સુરક્ષિત થાય એની ચિંતા. કોંગ્રેસ પાર્ટીએ બે નેતાઓ ગુમાવ્યા. આપણે શ્રીલંકામાં ભારતીયોના રક્ષણ માટે રાજીવ ગાંધીજીના પ્રયત્નો હતા. એમનો જીવ ગયો તો ગયો, પણ એમણે પ્રયત્ન કર્યો કે શ્રીલંકામાં આપણા દેશવાસીઓને તકલીફ ન પડે. ઓપરેશન બ્લુ સ્ટાર કરીને પંજાબમાં ચાલતા એ આતંકવાદ વખતે ઇન્દિરાજીએ પોતે જાણતા હોવા છતાં કે આ કરવાથી મારી ઉપર મુશ્કેલી આવશે, અને ઓપરેશન બ્લુ સ્ટાર કર્યા પછી આઈબીનો રિપોર્ટ હતો કે તમારી સુરક્ષામાંથી શીખ ધર્મના લોકોને હટાવી દો, કારણ કે તમે પંજાબમાં ઓપરેશન બ્લુ સ્ટાર કર્યું છે, કોઈને કોઈ શીખ તમારી સિક્યુરિટીમાંથી તમને મારી નાખશે. અને ત્યારે ઇન્દિરા ગાંધી હતા, એમણે કહ્યું કે મારા જીવના રક્ષણ માટે માત્ર એ ધર્મ જુદો છે એટલે એને મારાથી દૂર કરવું આ મને મંજૂર નથી. મારો જીવ જાય તો આ મને આ પરંપરા છે કોંગ્રેસની. ખૂબ વિનંતી કરીશ કોંગ્રેસના કાર્યકર્તાઓ, આપણે સૌ દેશના સાચા ઇતિહાસને જાણીએ, માણીએ અને લોકોની વચ્ચે લઈએ છીએ. દલ કે हित से ऊपर देश का हित, પક્ષીય રાજકારણથી ઉપર આપણા રાષ્ટ્રનું હિત છે. વિવિધતામાં એકતા નહીં રહે તો આ રાષ્ટ્ર એક અને અખંડિત નહીં રહે. બીજાને જે કરવું હોય તે કરે. ટૂંકા રસ્તાની વોટ બેંક પોલિટિક્સ નથી કરવી. સેવાની સાધના માટેનો યજ્ઞ કરવો છે, અને આ યજ્ઞમાં લોકોના આશીર્વાદ મળે, કોંગ્રેસની સરકાર બને તો સત્તા પડાવીને અહંકાર માટે નહીં. લોક પ્રશ્નો છે. ફિક્સ પગારનો કર્મચારી હોય, આઉટસોર્સિંગમાં કોઈનું શોષણ થતું હોય, ખેડૂત તકલીફમાં મુકાતો હોય, નાના વેપારીની મુશ્કેલી હોય, કોઈ બહેન ઘરનું ઘર ઈચ્છતી હોય અને ઘરનું ઘર ના મળતું હોય, મનરેગામાં માણસને, સાચા માણસને પૈસા ન મળતા હોય, પેપર ફૂટતા હોય, બ્રિજ તૂટતા હોય, નાના ભૂલકાઓ સળગી જતા હોય ને ભ્રષ્ટાચારનો ભરડો લેવાયો હોય, ત્યારે આ બધામાંથી મુક્ત થઈને જે આદર્શ ગુજરાત હતું એ આપણું આદર્શ ગુજરાત બને એ માટેનો પ્રયત્ન કરીશું. આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા.